હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે અંગ્રેજી ગ્રામરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કેન અને કુડનો અભ્યાસ કરીશું. કેન અને કુડ, તો આને કેન વચાય CAN એટલે કેન અને COULD એટલે કુડ. કેન એટલે થાય શકવું અને કુડ એટલે શકતો હતો. કેનનો ઉપયોગ છે તે વર્તમાન કાળમાં કરવામાં આવે છે. કેનનો ઉપયોગ વર્તમાન કાળમાં કરવામાં આવે છે, જ્યારે કુડનો ઉપયોગ ભૂતકાળમાં કરવામાં આવે છે. કેન અને કુડના અલગ અલગ ઉપયોગો આપણે જોઈએ. હવે પહેલો ઉપયોગ છે ક્ષમતા બતાવવા માટે. ક્ષમતા એટલે એબિલિટી, તમારામાં કઈ એબિલિટી રહેલી છે તો તેને બતાવવા માટે કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ કેન ક્લાઇમ્બ ગિરનાર, એટલે હું ગિરનાર પર્વત ચડી શકું છું. તો અહીંયા ગિરનાર પર્વતની વાત છે. આઈ કેન ક્લાઇમ્બ ગિરનાર, હું ગિરનાર ચડી શકું છું. આઈ કુડ ક્લાઇમ્બ ગિરનાર, એટલે હું ગિરનાર ચડી શકતો હતો. બીજું છે વિનંતી કરવા માટે. તમારે કોઈને વિનંતી કરવી હોય તો તેના માટે કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈ, સર કેન યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ, એટલે તમે મને પ્લીઝ અંગ્રેજી શીખવાડશો. તો અહીંયા વિનંતી કરી કે કેન યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ, તમે મને પ્લીઝ અંગ્રેજી શીખવાડશો. પછી છે ઓફર આપવા માટે. ત્રીજો ઉપયોગ છે ઓફર આપવા માટે. તો આપણે ક્યાંય રસ્તામાં જતા હોય અને કોઈ એવા વ્યક્તિને જોઈ કે જેને મદદની જરૂર છે, તો આપણે એને કહી કે કેન આઈ હેલ્પ યુ, એટલે શું હું તારી મદદ કરી શકું. તો આવી રીતે આપણે ઓફર આપી, તો ઓફર આપવા માટે કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. અને લાસ્ટ છે રજા માંગવા માટે. આપણે કોઈની પાસે રજા માંગવી હોય તો તેના માટે એક્ઝામ્પલ છે કેન આઈ લીવ સર, એટલે શું હું જઈ શકું સાહેબ. તો આવી રીતે કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે કેન અને કુડના કેટલાક એક્ઝામ્પલ જોઈએ અને તેનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ. તો અહીંયા ધ્યાન રાખજો. પહેલા છે કેનનો ઉપયોગ, તો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ, એટલે કરતા એ ક્રિયા કરી શકશે. કરતા એ ક્રિયા કરી શકે છે, શકશે નહીં આવે, અહીંયા કરતા એ ક્રિયા કરી શકે છે. તો સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ, અને કેન અને કુડ પછી હંમેશા V1 જ આવશે. તો વર્બનું ક્રિયાપદનું મૂળ રૂપ. તો સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ, એટલે કરતા એ ક્રિયા કરી શકે છે. એક્ઝામ્પલ છે હું અંગ્રેજી શીખવી શકું છું. તો અહીંયા હું એટલે કરતા છે, તો હું એટલે આઈ થાય. શીખવી શકું છું, શકું આવ્યું એટલે કેન, આઈ કેન. શીખવવું એટલે ટીચ, આઈ કેન ટીચ. અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આઈ કેન ટીચ ઇંગ્લિશ, એટલે થાય હું અંગ્રેજી શીખવી શકું છું. તો હકાર વાક્ય તો નકાર કરવું હોય તો કેમ થાય, આઈ કેન્ટ ટીચ ઇંગ્લિશ. કેન નું ટૂંકું રૂપ થાય કાન્ટ, અથવા કેન નોટ નું ટૂંકું રૂપ થાય કાન્ટ. અને કુડ નોટ નું ટૂંકું રૂપ થાય કુડન્ટ, COULDNT. કેન નોટ નું ટૂંકું રૂપ કાન્ટ અને કુડ નોટ નું ટૂંકું રૂપ કુડન્ટ. તો આવી રીતે અત્યારે જે અંગ્રેજી બોલે છે તો એમાં શોર્ટ રૂપનો જ ઉપયોગ કરવામાં આવે છે, કાન્ટ, કુડન્ટ. આવી રીતે આનો આપણે નકાર કરવો હોય, હું અંગ્રેજી શીખવી શકતો નથી, તો આઈ કાન્ટ ટીચ ઇંગ્લિશ. શું તેઓ અંગ્રેજી શીખવી શકે છે, શું તે અંગ્રેજી શીખવી શકે છે. કેન હી ટીચ ઇંગ્લિશ. તો આવી રીતે હકાર, નકાર અને પ્રશ્નાર્થ કોઈ પણ આપણે છે તે વાક્ય બનાવી શકીએ છીએ. બીજું છે તેઓ ક્રિકેટ રમી શકતા નથી. હવે આ નકાર છે, તેઓ ક્રિકેટ રમી શકતા નથી. તેઓ એટલે થાય ધ્યેય. ધ્યેય સાથે નકાર છે એટલે કેન નોટ અથવા કાન્ટ. ધ્યેય કાન્ટ. રમવું એટલે પ્લે, ધ્યેય કાન્ટ પ્લે. અને ક્રિકેટ એટલે ક્રિકેટ. ધ્યેય કાન્ટ પ્લે ક્રિકેટ, એટલે તેઓ ક્રિકેટ રમી શકતા નથી. આપણે આનું હકાર કરવું હોય, તેઓ ક્રિકેટ રમી શકે છે, તો ધ્યેય કેન પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમી શકે છે, કેન ધ્યેય પ્લે ક્રિકેટ. તો આ પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ વાક્ય. એના પછી ત્રીજું જોઈએ આપણે, શું તેણી ગાઈ શકે છે. આ કેવું છે, તો પ્રશ્નાર્થ વાક્ય, કારણ કે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું એટલા માટે. તો શું એટલે થાય કેન, ગાઈ શકે છે એટલે કેન, પણ આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કેન આવ્યું આગળ. તેણી એટલે સી, કેન સી.
અને ગાવું એટલે સિંગ. કેન સી પ્રશ્નાચિહ્ન છે એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યું. શું તેણી ગાઈ શકે છે? તેણી ગાઈ શકે છે તો એનું અંગ્રેજી થાય સી કેન સિંગ. તેણી ગાઈ શકતી નથી તો સી કાન્ટ સિંગ. આવી રીતે હકારમાંથી નકાર, નકારમાંથી પ્રશ્ન તમે ગમે તે કરી શકો. એના પછી છે હું યાદ રાખી શકું છું. હું એટલે થાય આઈ. હવે શકું છું એટલે આવ્યું એટલે કેન. આઈ કેન. યાદ રાખવું એટલે રિમેમ્બર. આઈ કેન રિમેમ્બર. REMEMBER. હું યાદ રાખી શકું છું તો થાય આઈ કેન રિમેમ્બર. હું યાદ રાખી શકતો નથી તો આઈ કાન્ટ રિમેમ્બર. શું તે યાદ રાખી શકે છે? કેન હી રિમેમ્બર. એના પછી છે તેઓ મને સમજી શકતા નથી. નથી આવ્યું એટલે નકાર. તેઓ એટલે થાય ધ્યેય. હવે સમજી શકતા નથી. નથી એટલે ધ્યેય કાન્ટ. ધ્યેય કાન્ટ. સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ. ધ્યેય કાન્ટ અન્ડરસ્ટેન્ડ. મને એટલે મી. ધ્યેય કાન્ટ અન્ડરસ્ટેન્ડ મી એટલે તેઓ મને સમજી શકતા નથી. તેઓ મને સમજી શકે છે એમ કીધું હોય તો ધ્યેય કેન અન્ડરસ્ટેન્ડ મી. શું તેઓ મને સમજી શકે છે? કેન ધે અન્ડરસ્ટેન્ડ મી. તો આવી રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લે આપણે. શું તેઓ યાદ રાખી શકે છે? શું એટલે થાય શકવું એટલે કેન. આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કેન આગળ આવી જશે. કેન. CAN કેન. તેઓ એટલે થાય ધ્યેય. કેન ધ્યેય. યાદ રાખવું એટલે રિમેમ્બર. છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું તેઓ યાદ રાખી શકે છે એટલે થાય કેન ધે રિમેમ્બર. તેઓ યાદ રાખી શકે છે એટલે ધે કેન રિમેમ્બર. તેઓ યાદ રાખી શકતા નથી. ધે કાન્ટ રિમેમ્બર. તો આવી રીતે કેન નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે કુડ ના કેટલાક એક્ઝામ્પલ જોઈ. તો સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ. કેન અને કુડ પછી હંમેશા V1 જ આવશે. સહાયકારક ક્રિયાપદ પછી V1 જ આવશે. તો સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ એટલે થાય કરતા એ ક્રિયા કરી શકતો હતો. ભૂતકાળની વાત છે. એક્ઝામ્પલ છે તે કૂદી શકતો હતો. તે એટલે થાય હકાર વાક્ય છે કારણ કે નથી અને પ્રશ્નાચિહ્ન નથી એટલા માટે. તે એટલે થાય હી. શકતો હતો એટલે કુડ આવશે. હી કુડ. કૂદવું એટલે જમ્પ. હી કુડ જમ્પ એટલે થાય તે કૂદી શકતો હતો. તે કૂદી શકતો ન હતો. હી કુડન્ટ જમ્પ. શું તે કૂદી શકતો હતો? કુડ હી જમ્પ. તે કૂદી શકે છે તો થાય હી કેન જમ્પ. એના પછી છે તેઓ જઈ શકતા હતા. આ પણ હકાર છે. તેઓ એટલે થાય ધ્યેય. છેલ્લે શકતા હતા આવ્યું એટલે કુડ. ધ્યેય કુડ. અને જવું એટલે ગો. ધ્યેય કુડ ગો એટલે થાય તેઓ જઈ શકતા હતા. આનું નકાર થાય તેઓ જઈ શકતા ન હતા. ધે કુડન્ટ ગો. શું તેઓ જઈ શકતા હતા? કુડ ધે ગો. પ્રશ્નાચિહ્ન છે. એના પછી ત્રીજું આપણે જોઈ. તેણી રાંધી શકતી ન હતી. તેણી એટલે સી થાય. રાંધવું એટલે થાય કુક. પણ શક્તિ ન હતી તો કુડન્ટ. સી કુડન્ટ. રાંધવું એટલે કુક. COOK. સી કુડન્ટ કુક એટલે તેણી રાંધી શકતી ન હતી. તેણી રાંધી શકતી હતી તો સી કુડ કુક. શું તેણી રાંધી શકતી હતી? એના પછી પ્રશ્નાચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું હોય. શું તેણી રાંધી શકતી હતી તો થાય કુડ સી કુક. છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના પછી જે શું તે લખી શકતો હતો. શું એટલે થાય આ પ્રશ્નાર્થ વાક્ય છે. શું તે લખી શકતો હતો. અહીંયા શકતો હતો આવ્યું એટલે કુડ. આગળ આપણે કુડ લઈ લેવાનું. COULD. તે એટલે થાય હી. કુડ હી. લખવું એટલે રાઈટ. કુડ હી રાઈટ. શું તે લખી શકતો હતો એટલે થાય કુડ હી રાઈટ. તે લખી શકતો હતો તો હી કુડ રાઈટ. તે લખી શકતો ન હતો હી કુડન્ટ રાઈટ. એના પછી છે તે આઈફોન ખરીદી શકતો ન હતો. તે એટલે થાય હવે આ નકાર વાક્ય છે. તે એટલે થાય હી. શકતો ન હતો એટલે કુડન્ટ. COULDNT. હી કુડન્ટ. ખરીદવું એટલે થાય બાય.
હી કુડન્ટ બાય આઈફોન, તો આઈફોન ની પહેલા એન આર્ટિકલ આવશે. હી કુડન્ટ બાય એન આઈફોન. એટલે તે આઈફોન ખરીદી શકતો ન હતો, તો હી કુડન્ટ બાય એન આઈફોન. તે આઈફોન ખરીદી શકતો હતો. હી કુડ બાય એન આઈફોન. શું તે આઈફોન ખરીદી શકતો હતો? કુડ હી બાય એન આઈફોન? છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના પછી લાસ્ટ વાક્ય આપણે જોઈ લઈ. શું તે ગાઈ શકતો હતો? હવે શું તે ગાઈ શકતો હતો? આ પ્રશ્ન ચિહ્ન આવ્યું એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ગાઈ શકતો હતો એટલે કુડ. કુડ તે એટલે થાય હી. કુડ હી. ગાવું એટલે સિંગ. કુડ હી સિંગ એટલે થાય શું તે ગાઈ શકતો હતો? તે ગાઈ શકતો હતો. હી કુડ સિંગ. તે ગાઈ શકતો ન હતો. હી કુડન્ટ સિંગ. તો આવી રીતે કેન અને કુડ નો ઉપયોગ કરવામાં આવે